નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું આ આધ્યાત્મિક સફર. શ્રીમદ ભાગવત ગીતાનો 9મો અધ્યાય રાજ વિદ્યા રાજ ગુહ યોગ છે. તેના આરંભમાં જ ભગવાન અર્જુનને કહે છે કે અર્જુન, તું દોષ દ્રષ્ટિ રહિત ભક્ત છે, માટે આ જે પરમ ગોપનીય જ્ઞાન છે તેના ગહન રહસ્યો સાથે હું તને કહીશ. તેને જાણીને તું આ દુઃખભરી સંસારથી મુક્ત થઈ જઈશ. પરંતુ જેવી રીતે પુત્ર પરાક્રમી હોય તો માતા પિતાને ખૂબ આનંદ થાય, તેમ શિષ્ય યોગ્ય હોય તો ગુરુ પણ હર્ષ અનુભવે છે. અહીં શ્રી કૃષ્ણ અર્જુનના વખાણ કરવામાં પાછા પડતા નથી. પુરુષોત્તમ યોગ નામના 15મા અધ્યાયને અંતે ફરીથી ભગવાન કહે છે, એ નિષ્પાપ અર્જુન, આવી રીતે આ અતિ રહસ્યમય યુક્ત ગોપનીય શાસ્ત્ર મારા દ્વારા તને કહેવામાં આવ્યું છે. તે તત્વને જાણીને માનવ જ્ઞાનવાન અને કૃતાર્થ થઈ જાય છે. આ વાત આરંભમાં જ કહેવાનો અર્થ એટલો જ કે જ્ઞાનવાન, કૃત અને અંતે મોક્ષ, આ ત્રણેયનો માર્ગ સરળતા છે. સંસ્કૃતમાં તેને આર્જવમ કહે છે. શ્રી કૃષ્ણ આર્જવમની દૈવી ગુણોમાં ગણના કરી છે. જે નિષ્કપટ છે, તે નિષ્પાપ છે, તે મને વહાલો છે. સિમેન્ટના વેપારી સદા સિમેન્ટની ગુણમાં 2-3 કિલો રેતી ભેગી કરવાનો માટે જાણીતા હતા. અંતે તેમને બ્લડ પ્રેશર થયું. પહેલા વર્ષમાં 4 વાર, પછી મહિનામાં 4 વાર અમેરિકા જઈને નવું લોહી બદલાવવું પડતું. જીવનના અંતિમ દિવસોમાં એક સંતની સાથે ફરવા લાગ્યા. સંતને પોતાને ઘેર જ રાખવાનો આગ્રહ કરવા લાગ્યા, પણ નારાયણ બહુ મોડું થઈ ગયું. જીવનમાં સત્સંગ પાયામાં હોય તો જીવનનું ભવન અડગ રહે, ડગબગી જાય નહીં. પાયામાં ગારો, ભૂસું ને ખડ ભર્યા હોય તો એક સહેજ હવામાં ધ્રુજી ઉઠે. ત્યારે જીવન ઝંઝા માટે સામે ટકવા માટે પાયામાં સાધનાનું પુરાણ ખૂબ જ આવશ્યક છે. સરળતા બહુ જ મોટો સદગુણ છે. 1965માં સૌ પહેલી વાર સ્વામી અધ્યાત્માનંદજીએ ઋષિકેશ જવાનું થયું. જે સજ્જન સાથે તેઓ ગયા હતા તેમના શાળા પણ સાથે આવેલા. ત્યાં શ્રી ગુરુદેવ શ્રી સ્વામી ચિદાનંદજી મહારાજને સ્વામીજી અને વૃંદ પગે લાગી અને લાગે તે પૂર્વે જ તેઓ બધાના ચરણ સ્પર્શ કરેલા. પેલા સજ્જન જૂના ભક્ત હતા. તેમણે ઓળખાણ કરાવીને કહ્યું, આ મારા શાળા છે, હી ઇઝ માય બ્રધર ઇન લો. તરત જ વળતા પૂજ્ય સ્વામીજી મહારાજે કહ્યું, યસ હી ઇઝ માય બ્રધર ઇન લો ટુ. જી હા, એ મારા પણ શાળા છે. જેમને મન તું અને હુંનો ભેદ નથી, ત્યાં શાળો શું ને બનેવી શું. શ્રી સદગુરુદેવ શ્રી સ્વામી શિવાનંદજી મહારાજ સદૈવ દિવ્ય મસ્તીમાં કીર્તન કરતા અને કહેતા, સર્વ બ્રહ્મમય રે સર્વ બ્રહ્મમય. લડકા બ્રહ્મ, લડકી બ્રહ્મ, ગદા ગદી ભી બ્રહ્મ, હાર્મોનિયમ વાલા બ્રહ્મ, તબલે વાલા બ્રહ્મ, ઇડલી ચટણી પાપડ ઢોસે સર્વ બ્રહ્મમય. આ માત્ર ફોટોથી આવતી વૈખરી વાણી નથી. તેઓ રસ્તે ચાલતા ગધેડાઓને પણ દંડવત પ્રણામ કરતા. ત્યારે તેઓને લોકો પાગલ મદ્રાસીના નામથી ઓળખતા. આ તેમની સાધનાના આરંભના દિવસોની વાત છે. કહેવાનું એટલું જ છે કે જીવનમાં જેટલા વધુ નિષ્કપટ અને નિષ્પાપ થઈ શકાય એટલી વધુ સરળતા કે આર્જવમ આપણા જીવનમાં પ્રગટશે. શિશીમાં આનંદમયી માનું બાળપણમાં નામ નિર્મળા હતું. લોકો તેમને નીરી તરીકે બોલાવતા. તેમની સરળતા અપાર હતી. તેથી લોકો કહેતા કે નીરી બહુ સીધી છે. થોડા દિવસો પછી લોકોએ જોયું કે તળાવથી પાણીનો ઘડો લઈને નિર્મળા આવતી
ત્યારે વાંકી વાંકી ચાલતી. લોકોએ પૂછ્યું, શું થયું નીરી? સત્વર જ જવાબ મળ્યો, તમે બધા મને બહુ સીધી કહો છો ને, એટલે આજથી હું વાંકી થઈ ગઈ. બસ કેટલી બધી સરળતા. મહામંડલેશ્વરો અને આચાર્યો દ્વાદશ દર્શનના આચાર્ય હોય છે, પરંતુ તેમને અંગ્રેજી ભાષા અત્યાર સુધી મ્લેચ્છ ભાષા છે તેવી જ સમજણ હતી. હવે તેઓ દેશ પરદેશ ફરવા લાગ્યા, એટલે અંગ્રેજી થોડું બોલીએ તો સારું એવું તેમને લાગ્યું હતું. આવા એક સંત દરેક સભામાંથી ઊભા થાય ત્યારે ઊભા થતા જ બોલે, હોર્ન પ્લીઝ, નમો નારાયણ, નમો નારાયણ. એક દિવસ સ્વામી અધ્યાત્માનંદજીએ બીજા સંતને પૂછ્યું કે આ મહાત્મા આ હોર્ન પ્લીઝ શા માટે બોલે છે? તેઓ કહે, પરદેશ જઈને આવ્યા છે એટલે અંગ્રેજી બોલે છે. તેઓની પાછળ જઈને તેઓ શ્રી જ્યારે તેમની ગાડીમાં બેઠા ત્યારે તેમના ડ્રાઈવરને અને ભક્તોને કહ્યું, થોડા દૂર રહેજો, મારે એકાદ મિનિટ અંગત વાત કરવાની છે. તેમનો ચરણ પર સ્પર્શ કરીને પૂછ્યું, મહારાજ તમે આ હોર્ન પ્લીઝ શા માટે બોલો છો? બાલ સહજ સરળતાથી તેમણે કહ્યું, आध्यात्मानंद जी, अब हम भी थोड़े बहुत अंग्रेजी तो बोल ही लेते हैं। ट्रंक के पीछे लिखा था, अच्छा तो फिर मिलेंगे, सो तो हमने पढ़ लिया, और उसके नीचे लिखा था हॉर्न प्लीज, सो किसी विद्यार्थी से पढ़वा लिया। बस सभा में कहना ही तो होता है, फिर मिलेंगे, सो कह देते हैं हॉर्न प्लीज। એમનો હોર્ન પ્લીઝ નો ખરો અર્થ સમજાવ્યો તો ફરીથી ખૂબ જ બાલકવત સરળતાથી કહ્યું, થેન્ક યુ, આનું નામ છે આર્જવન. હું દ્વાદશ દર્શનનો આચાર્ય છું, છતાં જે જ્ઞાન મને નથી તે વિશે કોઈ કહે તો પોતાના અજ્ઞાનનો અસ્વીકાર કરવાની જગ્યાએ સ્વીકાર કરો. સમજણ આપનારનો આભાર માનો. માટે જ શ્રુતિ કહે છે કે આનો ભદ્રા પ્રંતભો યંતુ મેં વિશ્વત. માણસ જ્યારે કુટિલતા કે કપટ કરે છે ત્યારે એક કપટ, છળ કે અસત્યને ઢાંકવાને બીજા અગણિત છિદ્રો એને ઊભા કરવા પડતા હોય છે. એક રમતગમતની ટીમના કેપ્ટન અધ્યાત્માનંદજીને કહે કે સ્વામીજી, કાલે સવારે હું યોગ વર્ગમાં નહીં આવું, આજે રાત્રે મારે ઉજાગરો કરવાનો છે. અમારી ટીમ ટૂર કરીને આવી, તેઓ હિસાબનો હિસાબ લખવાનો છે. સ્વામીજીએ કહ્યું, સાચો હિસાબ લખી નાખો તો રાતના ઉજાગરો નહીં થાય અને સવારનો ક્લાસ પણ નહીં પડે. પરંતુ મુશ્કેલી છે, લોકોને છાને છાને છુપી છુપીને એકલામાં વાતો કરવાની ટેવ હોય છે. એક પોલીસ અધિકારી સ્વામીજીને કહે, સ્વામીજી, કોણ સાચું અને કોણ જૂઠું એ અમને સત્વર જ ખબર પડી જાય. જે સાચો માણસ છે તેની જુબાની 5 મિનિટમાં જ પૂરી થઈ જાય, અને જૂઠો હોય તે 2 કલાક કરે, આમ લખો તેમ લખો એવું ડિક્ટેટ પણ કરે. કોઈ સંસ્કૃત વિદ્વાને ખૂબ જ સુંદર વાત કરી. વાત વિનોદભરી છે. કહ્યું, અજાયુદ્ધે ઋષિ શ્રાદ્ધ્યે પ્રભાતે મેઘાંડબરમ દંપતી કલહૈશ્વેવ બહુ આડંબર લઘુ ક્રિયા. કે 2 બકરા સામસામાં શિંગડા ભરાવે તો તે તેમને તેમ કરવાની ટેવ પડી છે, માટે તેઓ લડે છે. તેવું માનવાનું કોઈ કારણ નથી. આવું જ ઋષિ લોકોના શ્રાદ્ધ એટલે પહેલા સાવરણીથી ધૂળ વાળો, પછી સાદા પાણીનું પોતું કરો, હવે ગંગાજળનો છંટકાવ, હવે ગાયના છાણથી લીપણ કરો, ઘેરનું માંડલું કરો, અહીં આટલા પાટલા માંડો, અહીં કેળના પાન, અહીં આંબાના પાન, અહીં દુર્વા, પૂજા માટે લાલ ફૂલ, પીળા ફૂલ, સફેદ ફૂલ, લાલ ચંદન, કેસરવાળું ચંદન, લાલ વસ્ત્ર, સફેદ વસ્ત્ર, કેટલી લાંબી વાત. પણ શાસ્ત્રોક્ત વિધિમાં લાઘવ કાપકૂપ દક્ષિણામાં જય સીતારામ. આવું જ સવારે આકાશમાં વાદળ આવે તો બહુ વરસશે તેવો ભરોસો કરવો નહીં, તેને મેઘાંડંબર કહેવાય. આવું જ દંપતીના કલહનું પણ ખરું. પત્ની ચોકમાં આવીને કહે છે, અરે ઘરમાં શાક જ નથી,
ન હોય તો મારે શું? કોઈને ખાવું હોય તો લઈ આવે. પતિદેવ આળસ છોડી શાક માર્કેટમાં જાય. શાક લાવે અને પાછા મોટેથી બોલે, આપણે રામ તો શાકભાજી લઈ આવ્યા. હવે કોઈની ઈચ્છા હોય તો રસોઈ બનાવે. રસોઈ તૈયાર થાય એટલે પાછા શ્રીમતીજી ચોકમાં આવીને બોલે, રસોઈ તો થઈ ગઈ, અને ખાવું હોય તો ખાય, બાકી ઠંડી થઈ જાય તો મારે શું? પછી પતિનારાયણ જમી પરવારે એટલે પાછા મોટેથી બોલે કે આપણે રામ તો જમ્યા, કોઈ બીજાને જમવું હોય તો જમે અને ન જમવું હોય તો મારે શું? આવું સહજ સરળ જીવન હોય તો જ સંભવે. શ્રીમદ ભાગવતજીમાં શ્રી કૃષ્ણ રૂકમણી સંવાદ નામનો 10મ સ્કંદ માં 60મો અધ્યાય છે. એમાં ભગવાન કહે છે કે હે રાજકુમારી, મોટા મોટા નરપતિ કે જેની પાસે લોકપાલો જેટલી સંપત્તિ અને ઐશ્વર્ય છે, જે બહુ સુંદર, ઉદાર અને બળવાન છે, તેઓ તમારી સાથે લગ્ન કરવા ઈચ્છુક હતા. તમારા પિતા અને ભાઈ પણ તમને તેમની સાથે જ પરણાવવા માંગતા હતા. અરે એટલું જ નહીં, પણ તમારી સગાઈ પણ તેમની સાથે કરી. અરે શિશુપાલ વગેરે મોટા વીરો તો કામોન્મત્ત થઈને તમારી યાચના કરતા હતા. તો તમે મને શું જોઈને પરણ્યા દેવી? તમે આમ શા માટે કર્યું? આટલું કયાથી જ માત્ર શ્રી કૃષ્ણને સંતોષ ન થયો તો આગળ કહેવા લાગ્યા, હજુ કંઈ બગડતું નથી. અથાત્મનો નુરૂપમ ભજસ્વ ક્ષત્રિય શર્ભમમ. તમે તમારી ઈચ્છા પ્રમાણે તમને અનુરૂપ એવા શ્રેષ્ઠ ક્ષત્રિયને પસંદ કરી શકો છો. સુંદરી, અને આ વાત ભગવાન રૂકમણીજીને ક્યારે કહે છે તે પણ જાણવા જેવું છે. રૂકમણીનું અપહરણ કર્યા બાદ વિવાહ પ્રદ્યુમ્નનો જન્મ, ત્યારબાદ સત્યભામા, જાંબવતી, કાલિર્દી, મિત્રવિંદા, સત્યા, ભદ્રા, લક્ષ્મણા ઉપરાંત ભૌમાસુરનો ઉદ્ધાર કરીને તેના બંદીગૃહથી મુક્ત થયેલી 16,100 કન્યાની સાથે વિવાહ. પછી પ્રભુ કહે છે કે હે દેવી, હજુ કંઈ બગડ્યું નથી. તમારે બીજું કરવું હોય તો વિચારો. આને કપટ કહેવાય, છળ કહેવાય કે દાંપત્ય જીવનનો વિનોદ કહેવાય? આ પ્રકરણમાં શ્રીમતી રૂકમણીજી કબૂલ કરે છે કે નાથ, મારી તો આપને વારવાની કોઈ યોગ્યતા નથી. આ તો આપે જ ઉદારતાથી મારી પ્રાર્થના સાંભળી અને મને આપના ચરણોમાં સ્થાન આપ્યું. અદર્થે હું આપની ચિરંતન ઋણી છું. પ્રભુ કહે છે, અરે આવું મીઠું મીઠું તમે વહાલું લાગે તેવું બોલો એટલા માટે તો વિનોદ કર્યો હતો. કોઈક સૂફી સંતે ગાયું છે कि इंसान जान कर भी इतना समझ न पाया, दुनिया नहीं किसी की यह है मका पराया, रहनो को चंद घड़ियों और मोहलत है किसी को, मेहमान बन के काटे इंसान जिंदगी को, रोता गया वो जिसने दुनिया से दिल लगाया, इंसान यह बसेरा है 4 दिन का मेला, आखिर लगाव क्यों है मुकाम कोई और है, वो वापस बुलाने वाले फिर भेजता ही क्यों है, दुनिया ने हर किसी को बस खाक में मिलाया, इंसान जान कर भी इतना समझ नहीं पाया। अपना मद मत्सर छड़ कपट अहंकार काम क्रोध लोभ मोह ज अपनी सरलता वच्चेनी बाधाओ छे। जोरथी आंधी आवे तो युकेलिप्टसना झाड़ पड़ी जाए, परंतु अशोक पेंडुला आसोपालव आंबाना झाड़ पड़ता नहीं, कारण के हवानी साथे ते डोले छे, ते अक्कड़ नहीं। मरता सुधी जीभ मोढामां रहे छे, दांत पड़ी जाए छे, माटे अक्कड़ थईने न फरो। नारायण सरल बनो, सहज बनो। एक बार स्वामीजी गांधीनगरना अतिथि भवन में था। स्वामी अध्यात्मानंदजीनी बात करी रह्यो छुं। त्यां एक सरकारी अधिकारी आवीने कहे कि महाराज, अमे बहु नाना बाळक हता त्यारे प्रमुख स्वामी महाराज अमारा गाममां पधारेला, अमने कंठी बांधी गयेला
પછી ભણ્યા, મોટા થયા, પરણ્યા અને હવે આ નોકરી ધંધાની જંજાળ. અમને ધર્મ ધ્યાનની કોઈ ખબર ન હતી. હવે મનમાં થાય છે કે ધર્મને માર્ગે ચાલવું જોઈએ. મને આદેશ આપો, હું શું કરું? સ્વામીજીએ કહ્યું, આ વાત તમે મને કહી તે પૂજ્ય સ્વામી બાપાને જઈને કહો. કે સાહેબ કહે, અરે મહારાજ, હવે તો પ્રમુખ સ્વામી મહારાજ મળે જ ક્યાંથી અને તેમને આવું કહેવાય? સ્વામીજી કહ્યું, શા માટે ન કહેવાય? ચાલો હું તમારી સાથે આવું. અને સ્વામીજી પૂજ્ય સ્વામી બાપાને મળવા ગયા. સંતની સરળતા જુઓ. તેમણે વાત સાંભળીને સત્વર જ બીજી કંઠી બાંધી આપી, વર્તમાન ધરાવ્યા અને કહ્યું, સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલવું, સત્સંગમાં આવતા રહેજો. ગુરુનો તો કરુણા નિધાન છે, સાક્ષાત ઈશ્વરનું સ્વરૂપ છે. તેને ત્યાં ઘાલમેલ નથી. આ બધો ઘોષ મોટાળો આપણા જીવનમાં જ છે. માટે એકવાર શરણાગતિ સ્વીકારીને કહી દો કે મારી નાળ તમારે હાથ, પ્રભુ સંભાળજો રે, એટલે બેડો પાર. વડોદરા પાસે એક સાવલી નામનું ગામ છે. ત્યાં એક સંત રહેતા, બહુ પરોપકારી. તેમના આવવાથી ગામને નવજીવન મળ્યું. જીવન જીવવાનું પાથે મળ્યું, એટલે કે ભાથું મળ્યું. તેઓ નાસિક કુંભ મેળામાંથી પાછા આવતા હતા અને તેમના ભક્તોનો યુવાન દીકરો ગાડી ચલાવતો હતો. રસ્તામાં અકસ્માત થયો. યુવાન ડ્રાઈવર તડફડીને તત્કાળ ત્યાં જ મરી ગયો. તેની વેદના અને વ્યથા જોઈને સાવલી મહારાજનું પણ તક્ષણે દેહાવસાન થયું. તુલસીદાસજી મહારાજે કહ્યું છે કે સંતનું હૃદય માખણ જેવું હોય છે. પરંતુ સંતોએ આ પુષ્ટિકરણની ટીકા કરતા કહ્યું છે કે ના, માખણ તો પોતે આગ લાગવાથી પીગળે, જ્યારે સંતની કોટી તો વધુ ઊંચે છે. કોઈનું દુઃખ જોઈને જે દુઃખી થઈ જાય અને તેનું દુઃખ દૂર કરવા માટે પોતે દુઃખ સહન કરે, તે કરુણા સરળ સહજ આર્જવતાનું સ્વરૂપ એટલે જ સંત. પહાડોમાં રસ્તા વાંકા ચૂકા હોય, ત્યાં ગાડી ઝપાટા બંધ ચલાવી શકાય નહીં. તે રસ્તો મેદાની ઇલાકાઓમાં સીધો સટ, ત્યાં ભલે ખૂબ ઝડપથી તમે હંકારો. આવું જ જીવનની રહેણી કરણી અને વિચારસરણીનું છે. જેમના જીવન સરળ છે, સહજ છે, તેઓનો આધ્યાત્મિક ઉત્કર્ષ સત્વરે થતો હોય છે. બાકી જેવું ગોળ ગોળ કહેવા અને કરવાને ટેવાયેલા હોય છે, તે કરોળિયાની ઝાડની જેમ પોતાની જ આંટી ઘૂંટીમાં પોતે જ ગૂંચવાતા રહે છે. આમ પ્રેમ, દયા, ક્ષમા, ઉદારતા, કરુણા, સદભાવ, સમભાવ એ બધા સદગુણોનો સમૂહ આ આર્જવમ છે. જે બાળક સમાન બની શકે તે ઈશ્વર દ્વારે સત્વરે જઈ શકે. એવું ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ પરથી કહ્યું છે. બાલવત થવાનું છે, છોકરમત કરવાની નથી. આ જ એક વિચાર સાથે આપનો સહાયક મિત્ર ડોક્ટર ભાવિક સ્વામી વાણીને વિરામ આપે છે. નવા વિચાર સાથે ફરી પાછા નવા એપિસોડમાં મળીશું. ત્યાં સુધી મને અનુમતિ આપો. સૌનું શુભ ભાવ.